એ મારું રે પિયરિયો માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાઈએ એ મારું રે પિયરિયો રે વડાવું રે વાલીડા આલાન લીલુડા રૂડા વાસ રે વડાવું ના તીરથડા ગળાવું એ વાલીડા મારું રે પિયરિયો માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાઈએ એ મારું રે પિયરિયો માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાઈએ વેલડા જોડો તો મળવા જાઈએ મારું રે પિયરિયો. અમારા રેગ્યુલર દર્શક મિત્ર છે એમની આ ફરમાઈશ હતી અને બીજા મારા મિત્રએ પણ પહેલાં ફરમાઈશ કરી હતી કે સર આ એક ભજનનું નોટેશન અને ક્લાસ આપો. મારું રે પિયરિયું માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાઈએ. તો આજે મિત્રો આ એક ફરમાઈશ પણ હતી ને મને પણ પસંદ આવ્યું છે. તો આ ભજન આજે મેં આગળ ગાયું મિત્રો, એ તમે સાંભળી લેજો અને આપણે આને શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો. તો હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું અને અમારા સબસ્ક્રાઈબરોનું અને અમારી સાથે જે ઓનલાઈન અને ઓફલાઈન જોડાયેલા મહાનુભાવોનું હું અમારી ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત કરો સંગીતનું. તો ચાલો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈને તૈયાર થઈ જાઓ. હું આપને હાર્મોનિયમ પર લાવું છું કે આ ભજનને આપણે કેવી રીતે ગાવાનું છે. તો પધારો દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર. તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને
સર્વપ્રથમ આપણે આનો સ્કેલ જોઈ લઈએ મિત્રો. તો અહીંયા મેં 3 સફેદ કરી છે અને 3 સફેદમાં આપણે કયા સ્વરો લેવાના છે હું આપને બતાવી દઉં. અને અમારા જે રેગ્યુલર દર્શક મિત્રો છે તેઓને તો ઘણું બધું આવડી રહ્યું છે અને મને ધન્યવાદના કોમેન્ટ લખે છે, થેન્ક યુના કોમેન્ટ લખે છે. જે દર્શક મિત્રો કોમેન્ટ કરે છે તેમને હું પ્રત્યક્ષ જ ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો. તો સર્વપ્રથમ મિત્રો આપણે આ 3 સફેદ છે અને 3 સફેદમાં કયા સ્વર લેવાના છે આપ જોઈ લો. સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. તો આ રીતે થયું, બરાબર છે. આપને વચ્ચે જણાવું કે મિત્રો પાર્થિબેન વ્યાસ છે આપણા લોકગાયક, પ્રાચીન લોકગાયક છે આપણા, અને એમની ગાયકી મને બહુ પસંદ છે. તો એમની જે સ્ટાઇલથી ગાયું છે મિત્રો આ હું એ રીતે આપને શીખવાડવા જઈ રહ્યો છું. થોડો ફરક હશે કોઈ બીજા ગાશે તો, પરંતુ સંગીતની રીતે સ્વરાંકન આના આ જ છે મિત્રો. સ્વરો આ રીતે ચલાવવાના છે. તો જો અહીંયા લખ્યું છે હે મારું રે પિયર્યું, તો હે પ ઉપરથી આવ્યું મિત્રો. તો હે ઉપર તમારે ભૂરવાનું છે મિત્રો. તો જો લો, હે મારું રે પિયર્યું, તો હે પ ઉપર છે, તો આ પ છે મારો. અને કેવી રીતે ગાવાનું? તો એ રીતે મિત્રો આલાપ કરજો પ ઉપર. પ ના આલાપને થોડો વાઇબ્રેટ કરજો, હલાવજો. અને પછી મારું, તો કેવી રીતે લખ્યું છે? મારું પ મ ગ રે, રે માં સા છે. અને પિયર્યું કેવી રીતે લખ્યું છે મિત્રો? પિયરિયો સા રે સા અને રે માં સા છે, સા. બરાબર છે. પછી બીજી લાઈનમાં લખ્યું છે માધવપુરમાં. બહુ સરસ સ્વરો છે મિત્રો. એ માધવપુર, માધવપુર કેવી રીતે લખ્યું છે મિત્રો? જો માધવ, તો મા ગાવ ત્યારે સારે લેજો મિત્રો. માધવ, તો સારે ગ ગ પૂર, તો પૂરમાં મમ પૂર. પછી માં કેવી રીતે લખ્યું છે? માધવપુર માં. માને મગર એ સાથે નીચે આવવાનું મિત્રો. મગરેસા. પછી લખ્યું છે મથુરા, મથુરા, તો મથુરા સારે ગ નગર, તો નગર ગ મ મ. અને પછી માં આગળ તો એ રીતે જ માં. પછી આગળની લાઈન લખી છે મિત્રો, વેલડા જોડો તો મળવા જઈએ. બહુ સરસ લખ્યું છે મિત્રો. આ લાઈન ખૂબ જ સુંદર છે મિત્રો. મને ખૂબ જ જગ્યા ગઈ. વેલડા જોડો તો, બહુ સરસ છે. તો જોઈએ, વેલડા જોડો તો મળવા જઈએ. તો કેવી રીતે લખ્યું છે? વેલડા રે રે સા, જોડો સા સા, જોડો સા સા. તો માં સા છે. અને મળવા, મળવા, તો આ ખેંચવાની છે, તાન છે મિત્રો. સાગમાં પદ, તો મળવા એ અગત્યની જગ્યા છે મિત્રો. શીખવા જેવી જગ્યા એ છે. મળવા સાગમાં પદ જાઈએ, પ મ ગ રે સા સા. મળવા જાઈએ, તો જા છે ને મિત્રો, જા, જાઈએ માં જા છે ને એને ખેંચવાનું છે. જા. પછી ઈ એ આવે ને, ઈ એ ત્યાં સાસા છે. આ
મુકડું આખું હું ગાઉં છું મિત્રો, મારી આંગળી પર જોજો. અને આગળ પણ મેં ગાયેલું છે મિત્રો. આપને વારંવાર વિનંતી કરું છું મિત્રો કે આગળ હું જે ગાઉં છું એને આપ એકવાર સાંભળી લો. તો જો હું ગાઉં છું, મારું રે પિયરિયો માધવપુર મથુરા નગર વેલડા જોડો તો મળવા જાઈએ, મારું રે પિયરિયો. તો આ રીતે દર્શક મિત્રો મુકડું બન્યું છે. અને અંતરો દર્શાવતા પહેલાં આપને વિનંતી કરું છું મિત્રો કે આપ ફોન કોલ્સ પર અને વોટ્સઅપ પર તથા ડાયરેક્ટ મને કોલ કરો છો કે આપને ક્લાસ કરવા છે. તો દર્શક મિત્રો આપને અમારી સમક્ષ ફેસ ટુ ફેસ સ્પેશિયલ ક્લાસ 1 કલાકનો ક્લાસ કરવો હોય તો અમારા ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. તો આપ કેવી રીતે જોડાશો અને એના ક્લાસ વિશે આપણે કંઈ પણ માહિતી જોઈતી હોય તો સાંજે 8 થી 10 કોલ કરજો મિત્રો. તો હું આપને શાંતિથી સમજાવી શકું અને માહિતી આપી શકું. તો ચાલો દર્શક મિત્રો આગળ હવે આપણે અંતરો જોઈએ. આનો અંતરો કેવો છે? તો અંતરામાં લખ્યું છે, આ એક સ્ટાઇલ છે ભારતીબેન વ્યાસની અને મને ખૂબ જ ગમે છે એમની સ્ટાઇલ ગાવાની. તો એ રીતે મેં ગાયું છે. તો અહીંયા લખ્યું છે, અરે રે આલા ને લીલુડા રે રૂડા, અરે રે આલા ને લીલુડા રે રૂડા. તો કેવી રીતે લખ્યું છે? તાસમાં સાસા ઉપર છે મિત્રો. અરે રે સાસા આલા ને, આલામાં સાસા આલા અને નેમાં નિધપ ને લીલુડા રે. તો પ પ પ લીલુડામાં પ પ પ લીલુડા રે. ધ ઉપર ઉભા રહ્યા છે, બહુ સરસ લાગી રહી છે. ધ રે તો રેમાં ધ અને ત્યાં ઉભા રહો. રૂડા રૂડા તો રૂડા પપ અને ત્યાં થોડો આલાપ કર્યો છે મેં, બહુ સરસ લાગે છે મને. એટલે મેં એમની કોપી કરી છે મિત્રો. અહીંયા મેં શક્ય ત્યાં સુધી એમની કોપી કરી અને મેં સ્વરો લખ્યા છે. મને ખૂબ જ ગમ્યું હતું. તો કેવી રીતે છે મિત્રો? અરે રે આલા ને લીલુડા રે રૂડા. અને પછી વાસરે વઢાવું રે વાલીડા. તો વાસરે કેવી રીતે લખ્યું છે? પપ ધપ વાસરે, પછી વઢાવું રે વઢાવું રે. અને વાલીડા કેવી રીતે લખ્યું છે મિત્રો? વાલીડા. બરાબર, આ રીતે લખ્યું છે. અને બીજી વાર આ લાઈન ગાઈ છે તો એમની સ્ટાઇલ થોડી બદલી છે એમને ગાવાની. તો બીજી વાર કેવી રીતે ગાયું છે? આલા ને તેમાં પ છે, પ પ પ. અને લીલુડા તેમાં પ ધ ધ. અને રે રેમાં સાની ધ અને વાલામાં પ છે. તો હું ગાઉં છું જો મિત્રો. આલા ને લીલુડા રે વાલા. પછી વાસરે વઢાવું રે વાલીડા. આ બીજી વાર લાઈન આવી છે મિત્રો. આ લાઈન 2 વાર આપણે ગાઈ હતી આગળ. તો જો વાસરે વઢાવું રે વાલીડા. તો બીજી વાર લખ્યું તે વાસરે પપ ધ અને પપ વઢાવુંમાં પપ વઢાવું અને રેમાં રે પ રે વાલીડા. વાલીડામાં મ પ વાલીડા.
વાલડા મમ પ અને વાલા પાછું કર્યું છે એમને વાલા વાલા મગરે સા ઠીક. એનાથી રથડા ઘડાવું તો એ મ ઉપર છે મિત્રો. એનાથી રથડા મ તો બધી મ છે. અને ઘડાવું ઘડાવું તો ઘડાવું કેવી રીતે લખ્યું છે મમ ગરે સા ઘડાવું. અને પછી પાછો એક આલાપ આપે છે એ પદ વાલા એ વાલા. અને પાછું બીજી વાર લખ્યું છે એ વાલીડા એ વાલીડા. તો એ વાલીડા બીજી વાર લખ્યું એમાં ગગમ પ. અને અહીંયા આપણે પ ઉપર આવી ગયા. અહીંયા મિત્રો અંતરો પૂરો થયો. ગગ મ પ એ અંતરો પૂરો થયો અને અંતરો પ ઉપર પૂરો થયો અને મુખડું આપણું શરૂઆત પ ઉપરથી થયું હતું એ મારું રે પિયર્યું. તો પાછું અહીંયા પ ઉપરથી ચાલુ કરી નાખવાનું અને મુખડું આપણું જોઈન્ટ કરવાનું એ મારું રે પિયર્યું. આ રીતે તો હું અંતરો આખો ગાઉં છું. તમે જુઓ મિત્રો મારી આંગળી પર જોજો. અરે રે આલા ને લીલુડા રે રૂડા વાસ રે વડાવું રે વાલીડા. આલા ને લીલુડા રે વાલા વાસ રે વડાવું રે વાલીડા વાલા. એના તીરથડા ઘડાવું એ વાલા વાલીડા મારું રે પિયરિયો. માધવપુરમાં મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાઈએ. વેલડા જોડો તો મળવા જાઈએ. વેલડા જોડો તો મળવા જાઈએ. તો આ રીતે દર્શક મિત્રો આ સુંદર ભજનનું કમ્પોઝિશન છે. તો આ રીતે આ સ્વરાંકન બતાવ્યું મેં. એક એક શબ્દ ગાઈને બતાવ્યા મિત્રો. પ્રેક્ટિકલ થિયરી દરેક રીતે બતાવ્યું છે મેં. તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. આગળના ક્લાસમાં આપણી ફરમાઈશનું કંઈક લઈને આવી સંગીતનું જ્ઞાન. તો ચાલો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.